ખબરો પર નજર કરીએ। મહિનાના વેકેશન બાદ આજથી કાર્યરત થઈ જશે ગુજરાત હાઈકોર્ટ। આજે ગુજરાત હાઈકોર્ટને મળવા જઈ રહી છે વધુ એક ન્યાયાધીશ। તો આ પણ એક નવું અપડેટ છે। આજે ગુજરાત હાઈકોર્ટને વધુ એક ન્યાયાધીશ મળવા જઈ રહ્યા છે। ગુજરાત હાઈકોર્ટના ન્યાયાધીશ તરીકે જસ્ટિસ NSS ગૌડા શપથ લેવાના છે। તેઓ મૂળ કર્ણાટકના છે। NSS ગૌડાને મુખ્ય ન્યાયાધીશ સુનીતા અગ્રવાલ શપથ લેવડાવશે। ગુજરાત હાઈકોર્ટમાં ન્યાયાધીશોની સંખ્યા 39 થઈ જવાની છે। તો વેકેશન બાદ આજથી કાર્યવાહી ફરી એકવાર શરૂ થવાની છે અને વધુ એક નવા ન્યાયાધીશ પણ મળવા જઈ રહ્યા છે ગુજરાત હાઈકોર્ટ માટે। આ એક વધુ મહત્વના સમાચાર। અને હવે કુલ જજની સંખ્યા જે છે તે ન્યાયાધીશોની સંખ્યા 39 થવા જઈ રહી છે ગુજરાત હાઈકોર્ટમાં। તો NSS ગૌડાને આજે મુખ્ય ન્યાયાધીશ સુનીતા અગ્રવાલ શપથ લેવડાવવાના છે। આ ગુજરાત હાઈકોર્ટના મહત્વપૂર્ણ ઇનપુટ અત્યારે ફિલહાલ સામે આવી રહ્યા છે। તો અત્યારે ફિલહાલ જે અપડેટ મળી રહ્યા છે તે પ્રમાણે ગુજરાત હાઈકોર્ટ દ્વારા વધુ એક આજથી પહેલાં તો કાર્યવાહી શરૂ થઈ રહી છે એક મહિનાના વેકેશન બાદ। એટલે આ એક બહુ મહત્વપૂર્ણ ઇનપુટ સામે આવ્યું છે। અને સાથે સાથે વધુ એક મહત્વના સમાચાર એ પણ છે કે વધુ એક ન્યાયાધીશ જે છે તે ગુજરાત હાઈકોર્ટને મળી રહ્યા છે। NSS ગૌડા જેઓ કર્ણાટકના વતની છે અને હવે ગુજરાત હાઈકોર્ટને વધુ એક ન્યાયાધીશ મળી રહ્યા છે। ત્યારે હવે કુલ ન્યાયાધીશોની સંખ્યા ગુજરાત હાઈકોર્ટમાં વધી અને 39 થઈ જશે। અને આ ખૂબ જ મહત્વપૂર્ણ ઇનપુટ અત્યારે ફિલહાલ સામે આવ્યા છે। તો આજથી ફરી એકવાર ગુજરાત હાઈકોર્ટ ધમધમતી થઈ જશે।